યંગ ઇન્ડિયન્સ સુરતના નેજા હેઠળ ઓરો યુનિવર્સિટી ખાતે યંગ ઇન્ડિયન્સ પાર્લામેન્ટના સિટી રાઉન્ડનું આયોજન કર્યું છે અને આ 2 દિવસ માટે યોજાયેલા વાઇબ્રન્ટ ઇવેન્ટમાં ભારતીય સંસદના વિશિષ્ટ પ્રકારના અનુકરણમાં ભાગ લેવા માટે સુરત શહેરની કેટલીક પ્રમુખ શાળાના વિદ્યાર્થી નેતાઓ એકઠા થયા હતા કે જેમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાની સાથે સુરત સાંસદ મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। શું છે વધુ માહિતી, આવો સાંભળીએ। सीआईआई के द्वारा यंग इंडियन पार्लियामेंट होस्ट किया गया है और 130 बच्चों को मौका दिया गया है अपनी अलग अलग पार्टीज फॉर्म करने का, लोगों के साथ रिलेशंस फॉर्म करने का और पूरा लोकसभा का एक सेशन चलाने का। ये एक बहुत ही ज़्यादा यूनिक मौका है और मैं आज इस मौके में प्राइम मिनिस्टर बन पाया, इससे मेरे को मेरी लाइफ में बहुत ज़्यादा बेनिफिट हुआ। और इसीलिए मैं सबको ये सलाह दूंगा कि अगर आपके पास समय है तो आप यंग इंडियन पार्लियामेंट ज़रूर अटेंड करिएगा। इससे आपका इतना स्किल डेवलपमेंट होगा कि आप सोच ही नहीं पाएंगे। फ्यूचर में आपको अगर पॉलिटिक्स में जाना हो या ना जाना हो, आपकी लीडरशिप क्वालिटीज ऐसी डेवलप होगी कि आपको आपके हर एरिया के हर लाइफ में, आपके लाइफ के हर एरिया में हेल्प करेगा। मेरे को मोदी जी बहुत ही ज़्यादा अच्छे लगते हैं, मैं उनसे हर बात पे इंस्पिरेशन लेता हूँ। लेकिन एक चीज़ जो मैं चाहूँगा कि मैं चेंज करूँ वो ये है कि टैक्स का अमाउंट आजकल बहुत ज़्यादा बढ़ रहा है एंड गवर्नमेंट को फंड्स चाहिए, तो मेरे हिसाब से हमें टैक्स का अमाउंट कम करना चाहिए, लेकिन जो देश में टैक्स पेयर्स है उनका नंबर बढ़ाना चाहिए। लोगों को एम्प्लॉयमेंट देके उन्हें ऐसे लेवल पे लाना चाहिए कि वो टैक्स दे पाए और देश के टैक्स पेयर्स बढ़ा के टैक्स अमाउंट कम करके गवर्नमेंट के फंड्स को मैनेज करते करते कॉमन मैन पे लोड कम करना चाहिए। ભારત રાઇઝિંગ અંતર્ગત યંગ પાર્લામેન્ટિયરને એક આખો પ્રોગ્રામ અહીં કરવામાં આવ્યો હતો। આજે પહેલો રાઉન્ડ અહીં પૂરો થાય, 2 દિવસની ડિબેટ છે। ભવિષ્યની પેઢીને લીડરશિપ માટે તૈયાર કરવાની, પાર્લામેન્ટેરિયન માટે તૈયાર કરવાની। અને પાર્લામેન્ટનો મતલબ માત્ર એ જ નથી કે ભાઈ તમે ધારાસભ્ય બનો કે કોર્પોરેટર બનો કે સંસદ સભ્ય બનો, પણ પાર્લામેન્ટનો ડિસિપ્લિન, ડેડિકેશન ટુવર્ડ્સ ધ નેશન, તે આખા કન્સેપ્ટ સાથે એક યંગ ડિબેટનું અહીં 2 દિવસની કોન્ફરન્સ છે। આના પછી બીજો રાઉન્ડમાં પણ બીજા 15-17 સ્ટેટ આવવાના છે અને નેશનલ ડિબેટ લેવલ સુધી આ ડિબેટ ચાલે છે, જેના ફાઇનલ પ્રોગ્રામમાં કેન્દ્રીય મંત્રી કક્ષાના લોકો પણ, નેતાઓ પણ એમાં આવતા હોય છે। આ ખૂબ સરસ પ્રોગ્રામ ઓરો યુનિવર્સિટીના સહયોગથી અહીં કરવામાં આવ્યો છે। હું આ ઇવેન્ટથી જોડે સંકળાયેલા તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને 2 દિવસની જે કોન્ફરન્સ છે એમાં બાળકોને હું મારા મત તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું। 2047ના વિકસિત ભારતની અંદર મજબૂત પોલિટિકલ લીડરો આપણે જોશે, જે પોઝિટિવ હોય, જેનામાં મસ્તિષ્કમાં રાષ્ટ્ર સર્વપ્રથમ હોય, પછી હું જ્ઞાતિવાદ, જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદને દૂર કરી રાષ્ટ્રવાદનું નિર્માણ થાય। એ 2047ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથે અમારો માનવીયતા અભિગમ શ્રેષ્ઠ હોય, બહુજન હિતાય બહુજન સુખાયની એ ભાવના હોય, વસુદેવ કુટુંબકમનો નારો જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે દુનિયાને આપ્યો છે, એ નારો આ બાળકોના ઓર યુથના મસ્તિષ્કની અંદર ગુંજનતો રહે। દરેક વ્યક્તિ, સમાજ, ધર્મ દરેકને ન્યાય મળે અને એમનું સન્માન રહે। ભારતીય બંધારણનું પવિત્ર ગ્રંથ આપણો છે, જે આપણું બંધારણ છે, એમાં આમુખની અંદર જ લખ્યું કે રાષ્ટ્રહિત સિવાય હું કોઈ પણ પ્રવૃત્તિ નહીં કર્યું। દેશને નુકસાન થતું હોય, રાજ્યને નુકસાન થતું હોય એવી મારી ભાષા પણ ન હોવી જોઈએ, મારા સ્ટેટ પણ ન હોય। આવી પાર્લામેન્ટની અંદર યુથ આ બધાએ જ ખૂબ હોશિયાર વિદ્યાર્થીઓ, આવનારું યંગ જનરેશન ખૂબ સારું છે, હોશિયાર છે, સંસ્કારી છે, બસ એને ડાયવર્ટ કરવાનું, એને નોલેજ આપવાની જરૂર। તો નેતા વિનમ્ર હોવો જોઈએ, વ્યસન મુક્ત હોવો જોઈએ, પ્રમાણિક હોવો જોઈએ, મૂલ્યનિષ્ઠ હોવો જોઈએ। આ સંસ્કારો બાળવયથી સિંચન થાય એ હેતુ છે। આજની આ કાર્યક્રમ આયોજન ખૂબ સરસ કર્યું છે, એકદમ પરફેક્ટ એણે પ્લાનિંગ સાથે કરવા બદલ હું હૃદયપૂર્વકની એમને આભાર વ્યક્ત કરું છું અને શુભેચ્છા પાઠવું। સાહેબ, તમે વિદ્યાર્થીઓને મળ્યા છે, શું લાગે છે કે આવનાર દિવસોમાં આ યસ, મેં કહ્યું એમ યંગ જનરેશન, ટીનેજર કોરી સ્લેટ છે, ખૂબ સારા છે, લાગણીશીલ છે, એમને કંઈક કરવું છે, એમને શ્રેષ્ઠ દિશા પ્રાપ્ત થવી જોઈએ। પછી એમને લીડર બનવું છે, ડૉક્ટર બનવું છે, લોયર બનવું છે, પોલિટિશિયન બનવું છે, જે બનવું એ દિશા આપવાનું આ બેઝિક
જ્ઞાન આપી રહ્યા છે એ શ્રેષ્ઠ છે. यूथ विंग है सीआईआई का। आज हम कंडक्ट करने जा रहे हैं यंग इंडियन पार्लियामेंट्स 130 बच्चों के साथ में, जो लगभग 10 स्कूल के साथ में पार्टिसिपेट कर रहे हैं हम लोग। यहाँ पर बच्चों को मौका दिया जाएगा एक लीडरशिप डेवलप करने का, उनको रिसर्च करने का, उनको एक पार्लियामेंट्री फील देने का। इस प्रोग्राम में हमारे साथ में एजुकेशन मिनिस्टर प्रफुल्ल भाई पानसेरिया भी आए और यहाँ पे बहुत सारे डेलीगेट्स अपने लेवल पे बिल पास करेंगे। इनको एक अपॉर्चुनिटी मिलेगी कि देश के करंट इश्यूज पे डिस्कस करेंगे और आगे बढ़ेंगे। बच्चों को आज 9 to 12 स्टैंडर्ड के स्टूडेंट्स को ये मौका दिया जा रहा है कि इनको आगे बढ़ने का, इनको देश चलाने का ये एक्सपोजर आज मिलने जा रहा है।